ખૂબ રસપ્રદ અત્યારે ચિત્ર જોવા મળી રહ્યું છે અને એમાં પણ પશ્ચિમ બંગાળની અંદર 100-112 જે આંકડા તમારી નજર સામે દેખાઈ રહ્યા છે, પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે ભવાનીપુર હોય કે નંદીગ્રામ બેઠક હોય, મમતા બેનર્જી અત્યારે મળી રહ્યું છે જાણવા કે બંને બેઠક પર પાછળ ચાલી રહ્યા છે, શુભેન્દુ અધિકારી આ બંને બેઠક પરથી લડી રહ્યા છે, બંને બેઠક ઉપર એ આગળ ચાલી રહ્યા છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં પ્રીતિ આપણે આજે જોયું કે સવારથી જ જલેબીઓ તળાઈ રહી છે અને જશ્નનો માહોલ શરૂઆતથી જ દેખાઈ રહ્યો છે જ્યારે ભાજપને પરિણામ ખબર હોય. પ્રીતિ, બિલકુલ, ભારતીય જનતા પાર્ટીને જ્યારે પરિણામ ખબર હોય, પરંતુ અત્યારે જે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે એટલા જ માટે મારે મંજીભાઈને પૂછવું છે કે જલેબીઓ બનાવવાની શરૂઆત થઈ ગઈ હોય પછી પુડુચેરી અને આસામ માટે પણ હોઈ શકે છે, પણ પશ્ચિમ બંગાળમાં જેટલી મહેનત કરી અને કહેવામાં આવ્યું કે દીદીને પાડી નાખીશું, પણ ત્યાં નેક ટુ નેક જે પરિણામ શરૂઆતી વારમાં આવી રહ્યા છે, ક્યાંક આ ટક્કર તો રહેવાની જ છે. મંજીભાઈ બેન, ભારતીય જનતા પાર્ટી, અમારા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ત્યાં પરિશ્રમ, અમારા ત્યાંનું સંગઠન, આ બધા લોકોએ જે મહેનત કરી છે ગ્રાઉન્ડ ઉપર, અમે નાના નાના કોન્સ્ટિટ્યુન્સી ઉપર જઈને ત્યાં કામ કર્યું છે. અમારા બાજુના રાજ્યના કાર્યકર્તાઓ પણ ત્યાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જઈને ત્યાં પૂરક બન્યા છે અમારા ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ જોડે. અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે બંગાળની જનતાએ જે પ્રકારે ત્યાં વોટિંગ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને પ્રેરિત થઈને, આદરણીય નરેન્દ્રભાઈ જેવી રીતે ભારતને ભવ્ય દિવ્ય બનાવ્યું છે, વિકસિત ભારતના સંકલ્પમાં એ લોકો અમારી સાથે જોડાવાના છે કે આ બંગાળને પણ આપણે જેવી રીતે સોનાર બંગલાનો અમારો નારો છે કે બંગાળ જે વખતે એક સમયે ભારતનું એક ગ્રોથ એન્જિન હતું કે ત્યાં ઇન્ડસ્ટ્રીઓ હતી, ત્યાંની જે સંસ્કૃતિ, ત્યાંની સભ્યતા એ આખા વિશ્વમાં વખણાતી. આપણા દેશની અંદર જે રીતે ક્રાંતિનો જે આખો કાર્યક્રમ થયો કે ભારતને આઝાદ કરાવવામાં, એમાં સૌથી મોટા જે કોઈ ધરતી ક્રાંતિવીરોને આપ્યા હોય તો એ બંગાળની ધરતી હતી. આવી ગૌરવવંતી ધરતીને પુનઃ સ્થાપિત કરીને સોનાર બંગલા બનાવીને ભારતીય જનતા પાર્ટી જપશે અને બંગાળની અંદર જ્યારે આપણે પૂર્ણ પરિણામ આવી જશે એના માટે કરવું પણ ઘણું બધું કરવું પડ્યું છે ને મંજીભાઈ. આઈપેક ઉપર દરોડા પડ્યા અને એ સૌથી વધારે મોટો ટર્નિંગ પોઈન્ટ આ ચૂંટણીમાં આવ્યો. આઈપેક એક આખી એની એજન્સી હતી કે જે એમાં ખોટું ભ્રમિત કરી રહી હતી, લોકોને ગેરમાર્ગે દોરી રહી હતી અને જે પ્રમાણે એના ટ્રાન્ઝેક્શનો થયા છે, અમે કે કોઈ રીતે એવી રીતે કોઈ ન કરી શકે, એના ટ્રાન્ઝેક્શનો હતા, ખોટા વ્યવહારો પકડાયા, તો મુખ્યમંત્રીને ત્યાં આવવું પડ્યું ને. ફાઇલ કેમ મુખ્યમંત્રી લઈ જાય, કેમ એના કોઈ કાર્યકર્તા ઉપર વિશ્વાસ નહોતો, એને અંગત મદદનીશ જે હોય, પીએ આપણે કહેતા હોઈએ છીએ, એમને કોઈને એ ફાઇલ ના આપી, મુખ્યમંત્રી સ્વયં એ જગ્યાએ આવ્યા. આ બધું બતાવતું હતું કે એની અંદર મોટા પાયે ગડબડ છે. એટલે કે કિંજલબેન એવું તો નહોતું ને કે કોઈ એવા સ્ટ્રેટેજિકલ ડોક્યુમેન્ટ્સ હતા જે ચૂંટણી માટેના હતા, અથવા તો એવું કંઈક હતું કે જે મમતા બેનર્જીના ગળાનો ગાળિયો બની શકે એમ હતું? જ્યારે ઈડીના દરોડા પડ્યા ત્યારે પગમાં સ્લીપર પહેરીને એમનેમ દોડવું પડ્યું હતું ચીફ મિનિસ્ટરને, અને ઈડીની જે કામગીરી હોય એમાં વિક્ષેપ પાડ્યો. જે ડોક્યુમેન્ટને તમે અડી ના શકો એવા ડોક્યુમેન્ટ તમે સ્થળ ઉપરથી લઈને બહાર નીકળી જાઓ, અને એ પણ મીડિયાની સામે. આ કઈ પ્રકારની દાદાગીરી છે? આ કયા પ્રકારનો હસ્તક્ષેપ છે કે તમે કોઈ એજન્સીને, રાષ્ટ્રીય એજન્સીને એનું કામ નિરપેક્ષ રીતે કરવા ના દો, અને એમાં આટલું ભલે પગ નીચે જે રેલો આવેલો દોડમ દોડી કરતા આપણે જોયેલા હતા સ્ક્રીન ઉપર ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી, એટલે ચોક્કસ એમાં એવી કોઈ વસ્તુઓ હતી કે જેમાં એમને તકલીફ પડે એવું હતું, અને કાં તો એમણે બચાવી, કાં તો એ બચાવી ના શક્યા. શું થયું એ આપણને ખબર અહીંયા બેઠા બેઠા ના પડે, પરંતુ ચોક્કસ એવી માહિતી હતી કે સ્ફોટક હતી. બિલકુલ ડોક્ટર કિંજલ, સ્ફોટક હતું એ મુદ્દો તો નડી રહ્યો, પરંતુ જે આરજી મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીની ઉપર જે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું, અને એ વખતે પણ મમતા બેનર્જીએ ખરેખર જે સ્ટેન્ડ લેવા જેવું હતું, જે કાર્યવાહી કરવા જેવી હતી, એ ન થઈને ક્યાંક વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ગયા. લાગી રહ્યું છે કે એ મુદ્દો પર ક્યાંક નડી ગયો. આગળ પણ વાત કરીશું. ચોક્કસ ये जनता की आवाज़ है. जनता ने पहले ही मन बना रखा है कि परिवर्तन चाहिए और परिवर्तन जो है नतीजों में दिखेगा. इसलिए हमें कोई आश्चर्य नहीं हो रहा. हम तो बार बार कह रहे हैं कि 180 सीटों से ज़्यादा भारतीय जनता पार्टी को मिलेगा और प्रचंड बहुमत से हम सरकार बनाएंगे. ऐसा नहीं कि थोड़ी देर बाद बदल जाएंगे, ऐसा कुछ ट्रेंड आप? ऐसा देखिए, शुरुआती रुझान है, अभी मैं बदलने की बात नहीं करूँगा, इसलिए कि ये हमें विश्वास है कि जनता ने एक परिवर्तन का जो नारा दिया था वो उन्होंने अपने मतों में भी उसका फैसला दिखाया है, और जो रिजल्ट आएंगे उसकी परछाई जो है, अक्ष जो है वो दिखेगा रिजल्ट में भी. और इसके अलावा दूसरा कौन सा स्टेट है जिसको आप लोग एक उम्मीद से देख रहे हैं? देखिए, पश्चिम बंगाल में हमारी प्रचंड बहुमत से जीत होगी, आसाम में उसी तरह से जीत होगी, उसी तरह से पुडुचेरी में होगी, और खासकर आप तमिलनाडु
और केरला में ऐतिहासिक परफॉर्मेंस होगा। अच्छा, लेकिन बिहार के बाद पश्चिम बंगाल एक ऐसा राज्य था जहां पे भारतीय जनता पार्टी की कभी सरकार नहीं बनी। अगर बनती है तो इसकी वजह क्या मानेंगे और किसको क्रेडिट देंगे? अगर मगर नहीं, जनता की आवाज, जनता परिवर्तन चाहती है, जरूर सरकार बनेगी हमारी। क्रेडिट किसको देंगे? प्रदेश की जनता को। सरकार हमारे आदरणीय प्रधानमंत्री जी की अगुवाई में जिस तरह से सरकार जनता के हितों के लिए काम करती है, जनता के भलाई के लिए काम करती है, वेलफेयर स्कीम के लिए काम करती है, करप्शन, कट मनी और ये सब जो माफिया, कोल माफिया, इस सब से दूर रहने वाली सरकार जो है वो लोगों का विश्वास है कि बनेगी। इसलिए आदरणीय प्रधानमंत्री जी में जो एक विश्वास है, जनता का जो एक परिवर्तन की आवाज़ है, वही आपको रिजल्ट में आज दिखेगा भी। तो आपने सुना जफर इस्लाम को। जो भी भारतीय जनता पार्टी का नेता आज बात कर रहा है, खास करके जब रुझान आ रहे हैं तो उसमें ये कह रहा है, सबके दिमाग में सिर्फ पश्चिम बंगाल ही है और ये दावा किया जा रहा है कि पश्चिम बंगाल में भारतीय जनता पार्टी जीतेगी और उसका क्रेडिट जो है प्रधानमंत्री नरेंद्र मोदी को दिया जा रहा है। लेकिन 5 राज्यों में जो विधानसभा चुनाव हो रहे हैं उसमें सभी राज्यों के साथ निश्चित तौर पे जो पश्चिम बंगाल का चुनाव है उसका रिजल्ट जो है वो उस पर सबकी नजरें बनी हुई हैं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। ટીએમસીની જે સરકાર હતી એ જે છે એકદમ પારદર્શક રીતે ચાલી અને જેના પર બી ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, એવા ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા એવા વ્યક્તિઓને દૂર કરીને કાયદાકીય પ્રક્રિયા જે છે એ ચોક્કસપણે કરવામાં આવી હતી મમતા બેનર્જી દ્વારા। અને બીજું એ કહું કે આવા જે છમકલાઓ જે છે કે આજે તમે આરજે મેડિકલ છમકલું? હા જી જી ચોક્કસપણે અચ્છા, આવા જે છે ને એ ભાજપના જે નેતાઓ પ્રેરિત હતા। સાહેબ, એક દીકરીનું શિયળ લૂંટવામાં આવ્યું, એની હત્યા કરવામાં આવી, હત્યા સાહેબ કરી- છમકલું કહેતા શરમ આપવી જોઈએ પારસભાઈ। નહીં, એટલે તમે પૂરું સાંભળો, પહેલા તમે પૂરું સાંભળો સાહેબ, એને છમકલું કઈ રીતે આ શબ્દને એ તમે જે વાપરી શકો? હત્યા થઈ અને એના બાદ જે પોલીસે સંપૂર્ણ નિષ્પક્ષ કાર્યવાહી કરી, પરંતુ એ મુદ્દાને જે રીતે ઉછાળવામાં આવ્યો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા, ભાજપના નેતાઓ એ દ્વારા, વિદ્યાર્થીઓ રોડ અને ઉપર ઉતર્યા હતા, એ એ- ભાજપના હતા? એ ભાજપના કાર્યકર્તાઓ હતા અને ભાજપના જ કાર્યકર્તાઓ જે રીતે હતા। દિવસ સુધી, એ એક તમે મહિના એક સુધી સિક્કાની એક વિદ્યાર્થીઓ- બાજુ અરે તમે સાહેબ, જોઈ રહ્યા છો, તમે સિક્કાની એક સાહેબ, બાજુ આમાં જોઈ જે રહ્યા છો, દેખાય છે ને સિક્કાની પરિણામ, બીજી બાજુ. નહીં, આ પરિણામ 110, ચોક્કસ. 116 ને અત્યારે કદાચ ભાજપના આ કાર્યાલયમાં જ બનેલી- વિચારસરણી છે નહીં, જેને નહીં, જાકારો આપે છે નહીં, સાહેબ। એક દીકરી ભાજપના સાથે આટલો કાર્યાલયની અત્યાચાર અંદર થાય, બનેલી વિદ્યાર્થીઓ જલેબી એના માટે છે ને, વોટ એ લેવા TMC માટે ઉતરે નહીં, અને આપ સાહેબ એને છમકલું કહો છો? નહીં, શરમ આવવી જોઈએ ચોક્કસપણે. સાહેબ। શરમ તો મીડિયાને આવી જોઈએ કે ફક્ત શેની એક શરમ શરમ મીડિયાને આપવી શેની મીડિયાને શરમ જોઈએ? આપવી એક જોઈએ? દીકરીને આટલો અત્યાચાર થાય ને એના ઉપર એ તમે કોંગ્રેસના highlight પ્રવક્તા જો કરો. એ છમકલું બધા કહેતા હોય, સ્ટુડન્ટ કોલેજની બહાર અરે સાહેબ, વોટ બેંક માટે મેડિકલ- કેટલી હદે પડશો પારસભાઈ, સાહેબ? પારસભાઈ. થોડોક તો મલાજો રાખો, તમે થોડોક તો વાત- મલાજો રાખો સાહેબ, રાખ્યો છે એટલા થોડોક માટે તો જ વાત મલાજો કરું છું. રાખો। ફક્ત ને ફક્ત તમે એક જ વસ્તુની બાજુ જુઓ છો, બીજી બાજુ જોતા નથી। જ્યારે પોલીસે સમગ્ર નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી ત્યારે આખા મીડિયાની અંદર ઉહાપોહ પણ કરી એના માટે અને જે રીતે આખું MBBS ના ઉહાપોહ વિદ્યાર્થીઓને, બનાવ્યો, મેડિકલના નહીં, વિદ્યાર્થીઓને હવે એ- અભ્યાસ બગાડીને આંદોલન પર બેસવું પડે છે અને ત્યારે અને હવે પોલીસને એક કાર્યવાહી તો પરિસ્થિતિ, કરવી જ એક પડે। પરિસ્થિતિ ચલો, ઠીક છે, કોઈ ઠીક પણ છે, સરકાર- એમાં- એ એમાં- વખતે પોલીસની કાર્યવાહી કરવી પડે। બંગાળની ગુજરાતની જનતા- અંદર કેટલાય બી જે બંગાળની છે, જનતા એ જોવે છે બંગાળની અને જનતા- અત્યારે એમાં ગુજરાતની પરિણામ જો આવે. બંગાળની જનતા કોંગ્રેસને તો જાકારો એ આપી દેખાઈ રહી જ છે. નથી. ખેર, ચલો, ઠીક છે. દીકરીઓની આત્મહત્યા આગળ- થાય છે ત્યારે મીડિયા ક્યાં જાય છે? આગળ જ્યારે લોકો હા, હા, રસ્તા ઉપર પરેશભાઈ, ઉતરે છે શું ત્યારે શું કહી રહ્યા છો? મીડિયા ક્યાં કોની શું? હું જવાબ આપું, મીડિયા ઉપર તમે સવાલ જાય છે? ઉઠાવ્યા, નહીં, હું જવાબ આપણે આપું। ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોની અંદર બી જે આત્મહત્યાઓ થાય છે, રેપ થાય છે, કોની? બરાબર છે, હા. અને ત્યારે બી લોકો જનતા જે રસ્તા ઉપર ઉતરે જ છે, બરાબર છે, અને ત્યારે બી લોકો પોતાનો અભ્યાસ તો ત્યારે અમે રસ્તા બતાવીએ પર છીએ ઉતરે. સાહેબ, પૂરેપૂરું બરાબર બતાવીએ છે. છીએ, હા, એક એટલે એક એ વાત તો કહું છું. બતાવીએ છીએ। હવે આ અમે એને મુદ્દો બી જે છમકલું છે- નથી કહેતા, નહીં, અમે નહીં, જે આ- દીકરી પીડિત આ હોય જે- એના આ- પક્ષમાં ઊભા એ રહીએ છીએ ભાજપ દ્વારા- અને એના માટે ભાજપ અમે દ્વારા સાહેબ ઊભી ન્યાયની કરેલી ગુહાર વસ્તુ છે. લગાવીએ છીએ। આ એક ભાજપ જવાબદાર દ્વારા મીડિયા ઊભી તરીકે કરેલી ન્યાયની વસ્તુ ગુહાર છે. લગાવીએ આ છીએ। ભાજપ દ્વારા એને અમે ઊભી છમકલા કરેલી નથી વાત કહેતા, કરેલી વસ્તુ છે. એને અમે છમકલા આ- નથી કહેતા। અને આ વાત આ જે યાદ ભાજપ રાખજો। દ્વારા જ જે છે, આ એક ઊભું કરેલી ભારતની આજે દીકરીની જ્યારે વાત આવે છે ને એને છમકલું કહી દો છો તમે, નહીં, એમ શરમ નહીં, આવી આ જોઈએ। સમગ્ર ખેર, ભાજપ આપણે આ દ્વારા ચર્ચા ઊભી કરવા કરેલી માટે વસ્તુ છે. આગળ જે તમે highlight ચૂંટણીના કરીને એમ પરિણામની કહો છો ચર્ચા કે છે ચૂંટણીની એનો અંદર જવાબ છે. જનતા આપશે અને જવાબ એમાં સારી રીતે હાઇલાઇટ આપી કરવાની રહી વાત છે। નથી, આ પશ્ચિમ બંગાળમાં ઘટના બનેલી છે અને એ જ ઓકે પ્રશ્ન પ્રીતિ, પૂછવામાં આવે છે. એનો જવાબ જનતા આપશે, સારી રીતે આપશે। અને એ પણ જ જનતા મંજીભાઈ, પુડુચેરી, ઓકે, ઓકે। આસામમાં પણ કોંગ્રેસને આપી રહી છે।